जय जगन्नाथ અને આજ નાદથી આખું અમદાવાદ ગુંજી રહ્યું છે કારણ કે જગતના નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે અને સાથે બહેન અને ભાઈને પણ તેમણે લીધા છે। સવારથી આ રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું અને હવે ધીમે ધીમે રથયાત્રા જે છે નિજ મંદિર તરફ પરત ફરી રહી છે। રાયપુર સુધી આ રથયાત્રા પહોંચી ગઈ છે અને એના જ લાઈવ દ્રશ્યો અમે આપને ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। મારો વાલો આવ્યાની વધામણી આખું અમદાવાદ ખાઈ રહ્યું છે। રાયપુર પહોંચી ચૂક્યા છે રથ, એટલે કે જગતના નાથની નગરચર્યા છે હવે ધીમે ધીમે પોતાના અંતિમ પડાવ તરફ પહોંચી રહી છે। ઝી 24 કલાક સતત આપને તમામ અપડેટ્સ બતાવી રહ્યું છે। રથ હવે નિજ મંદિર પરત ફરી રહ્યા છે। રાયપુર સુધી તો રથ પહોંચી ચૂક્યા છે। આ રથયાત્રામાં થોડી વાર પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા। પ્રેમ દરવાજાથી તેઓ રથયાત્રામાં જોડાયા હતા। તો જગતના નાથની નગરચર્યા અમે આપને લાઈવ બતાવી રહ્યા છે। ભગવાન જગન્નાથની 149મી આ રથયાત્રા છે અને ઝી 24 કલાક તેનું સીધું પ્રસારણ તમારા સુધી પહોંચાડી રહ્યું છે। સવારે આ રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું, સરસપુર પહોંચી હતી। સરસપુરમાં મોસાળું કરવામાં આવ્યું, ભાવથી સ્વાગત કરવામાં આવ્યું, ભાણેજડાઓને ભાવતા ભોજન જમાડવામાં આવ્યા હતા। જગતના નાથ નગરજનોને દર્શન દેતા દેતા હવે નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે અને રાયપુર તેઓ પહોંચી ચૂક્યા છે। હવે રાયપુર વિસ્તારમાં તેઓ ભક્તજનોને દર્શન આપી રહ્યા છે અને ધીમે ધીમે આગળ પણ વધી રહ્યા છે। આ સતત દ્રશ્યો અમે આપને ઝી 24 કલાક પર બતાવી રહ્યા છીએ, જેમાં તમે દર્શન કરી શકો છો। ભગવાનના ઘરે બેઠા જ અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉત્સાહ કેમ ના હોય, કારણ કે જગતનો નાથ તેમના દ્વારે આવ્યો છે, તેમને દર્શન આપવા માટે આવ્યો છે, તેમને ધન્ય કરવા માટે આવ્યો છે અને એટલા માટે જ ભક્તો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે, કારણ કે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા છે અને રથયાત્રાનો પાવન અવસર છે। અષાઢી બીજનું આ પાવન પર્વ આવ્યું છે, જેને વર્ષા ઋતુની શરૂઆત સમાન ગણવામાં આવે છે। આજના દિવસથી ખેડૂતો વાવણીના સામાન્ય રીતે શ્રી ગણેશ પણ કરતા હોય છે અને આજનું મુહૂર્ત તો મેઘરાજાએ પણ સાચવ્યું છે, કારણ કે આજે અમી છાંટણા પણ થઈ ચૂક્યા છે અને અમદાવાદની આ રથયાત્રાના વિઝ્યુઅલ અમે આપને બતાવી રહ્યા છે। ભાઈ બલભદ્રનો રથ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, બહેન સુભદ્રાનો રથ પણ આગળ વધી રહ્યો છે। માનો મહેરામણ આ રથયાત્રામાં ઉમટી પડ્યું છે।